રાજકોટ જિલ્લાના ધોરાજી ગામ ખાતે આજે ગુજરાતના બનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસના રોજ સ્મશાન રોડ ઉપર આવેલ રામદેવ પીર મંદિરમાં ભાજપ પરિવાર તરફથી મહાઆરતી યોજાઈ હતી, જેનો મુખ્ય હેતુ આપણા ગુજરાતના બનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને લાંબુ જીવન અને તંદુરસ્ત આયુષ્ય આપે એવી પ્રાર્થના કરવા માટે આજરોજ દેશમાં ઠેક ઠેકાણે હવન પૂજા તેમજ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને લાંબુ આયુષ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરાઈ હતી। દેશને 14 વર્ષના જે વિકાસના કામો તેમણે કર્યા છે અને વિકાસના કામ અવિરત ચાલુ રહે તે માટે ધોરાજી શહેરના સનાતન ધર્મના લોકોએ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી। આ તકે ભાજપ પરિવારના પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા, વેનુભાઈ માથકિયા, રાજુભાઈ બાલચા તેમજ નગરપાલિકા પ્રમુખ પાયલબેન ધોળકિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ દેશના યશસ્વી અને યોગ પુરુષ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી તરફથી એમની લાંબી આયુષ્ય અને તંદુરસ્ત આયુષ્ય માટે દેશભરમાં આજે હોમ, હવન, પૂજા, પાઠ, આરતી, ગઈકાલે મહા રક્તદાન કેમ્પ એમ આખા દેશમાં સેવાકીય પ્રવૃત્તિ અને ધાર્મિક પ્રવૃત્તિના પ્રોગ્રામો સમગ્ર દેશમાં આજે થઈ રહ્યા છે। તેના ભાગરૂપે ધોરાજીની અંદર સનાતન ધામની જગ્યામાં, ભીખુબાપુની જગ્યામાં, રામાપીરના મંદિરે ધોરાજી ભાજપ પરિવાર થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તંદુરસ્ત અને દીર્ઘાયુ આયુષ્ય પ્રાપ્ત થાય તે માટે આરતીનું આયોજન કરેલું હતું અને આમાં સમગ્ર શહેરના જ્ઞાતિ જાતિ તમામ લોકો, દરેક ધર્મના લોકોએ આમાં ખુશી ખુશી ભાગ લીધો હતો અને આજના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વાસ્થ્ય સારું રહે અને દેશની જનતા માટે જે કામો એને 14 વર્ષમાં કર્યા છે તે અવિરત કામોની વિકાસ ગાથા હજી પણ ચાલુ રહે એવી ધોરાજી ભારતીય જનતા પાર્ટી તરફથી રામદેવ પીરને અમે પ્રાર્થના કરીએ છીએ કે સાહેબ તમે આવા કામો દેશ માટે કરતા રહ્યો અને દેશના વિકાસ માટે સમગ્ર જનતા તમારી સાથે છે અને તમને જે બળ મળે છે તે 140 કરોડની જનતાની જે ઉર્જા છે, એમના આશીર્વાદ છે, એમની જે દયા છે, એનું બળ તમને હંમેશા પ્રાપ્ત થાય એટલી આજના દિવસે પ્રાર્થના। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।